નમસ્કાર દર્શક મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે બ્રેકિંગ ન્યૂઝમાં। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કમોસમી વરસાદના। કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કરવા પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલની માંગ। પાટણ શહેર સહિત જિલ્લામાં સતત 2 દિવસથી ધીમી ધારે ઝરમર વરસી રહેલા વરસાદથી ઓક્ટોબરના અંતમાં ફરીથી ચોમાસું જામ્યું હોય તેવો માહોલ સર્જાયો છે। તો બીજી તરફ આ કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે અને મોઢે આવેલો કોળિયો છીનવાઈ જવાનો ભય ઊભો થયો છે। ખેડૂતોએ ખેતરમાં કાપણી કરીને મૂકેલા જવારના પૂળાઓ વરસાદમાં પલળી જતા ખેડૂતોની હાલત કફોડી બની છે। આ ઉપરાંત કપાસ, શાકભાજી અને રાયડાના પાકોને પણ નુકસાન થવા પામ્યું છે। ત્યારે આ બાબતે પાટણ કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલે રાજ્યના મુખ્યમંત્રી અને વડાપ્રધાનશ્રીને પત્ર લખી હાલમાં પડી રહેલા માવઠાથી પાટણ સહિત ગુજરાતના ખેડૂતોને મોટું નુકસાન થયાનું જણાવી ખાસ કૃષિ રાહત પેકેજ જાહેર કરવા માગણી કરી હતી અને જણાવ્યું છે કે કમોસમી વરસાદથી ખેડૂતોને વાવેલો પાક અને પાકેલો પાક સદંતર નિષ્ફળ ગયો છે, જેથી ખેડૂતોની હાલત અત્યંત દયનીય બની છે। આ ઉપરાંત ચાલુ વર્ષે ગુજરાતના ખેડૂતો માટે મગફળીના ટેકાના ભાવ એપીએમસી માટે 2 એકર જમીનની મર્યાદા નક્કી કરવામાં આવે અને તે પણ યોગ્ય નથી તથા રાહત પેકેજ માટે જે મર્યાદા નક્કી કરવામાં આવી છે એ પણ દૂર કરી એમએસપી એટલે કે મિનિમમ સેલિંગ પ્રાઇસને યોગ્ય વળતર આપી શકાય તેવી વ્યવસ્થા કરવા સરકારને વિનંતી કરી હતી અને આ વિસંગતતાઓ દૂર કરી ખેડૂતોએ ખરેખર જે વાવેતર કરેલ છે તેના આધારે રાહત પેકેજ જાહેર કરવા માંગણી કરી હતી। મેં ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખ્યો છે। વડાપ્રધાનશ્રી દ્વારા ગુજરાતના ખેડૂતોની વારંવાર ચિંતા કરવામાં આવે છે, ત્યારે ચાલુ સાલે ગુજરાતના તમામ વિસ્તારના સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય કે ઉત્તર ગુજરાત હોય, સમગ્ર ગુજરાતના ખેડૂતોની હાલત કફોડી બની છે। વધુ વરસાદ થયો અને અત્યારે કમોસમી વરસાદ ચાલુ છે, એના લીધે ગુજરાતના ખેડૂતોનો તમામ પ્રકારનો પાક નિષ્ફળ રહ્યો છે, એના લીધે ખેડૂતોની આર્થિક સ્થિતિ ખરાબ બની છે। એટલા માટે ગુજરાતના ખેડૂતો માટે ખાસ પ્રકારનું પેકેજ જાહેર કરવા માટે અમે વિનંતી કરી છે અને વડાપ્રધાનશ્રી આગામી 31મી તારીખે ગુજરાત આવી રહ્યા છે।